સુરત જિલ્લામાં બારડોલીથી પલસાણા જતા નેશનલ હાઈવે પર 53A ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પસાર થતા એક ટેમ્પાને બે ગાયોને કતલખાને લઈ જતાની બાતમી ગૌરક્ષક જગદીશભાઈ ભરવાડને મળતા તેમની ટીમ સાથે ટેમ્પાને ઝડપી પાડી પોલીસે સોંપતા પલસાણા પોલીસે પૂછપરછ કરતા પકડાયેલા અંકિત સન્મુખ હડપતિ અને અનિલ રામુભાઈ હડપતિ બંને વાંકાનેરના રહેવાસીના ટેમ્પાની કિંમત 2 લાખ રૂપિયા, બે ગાય કિંમત રૂપિયા 20,000, જેને ઝડપી બંને ગાયો પાણી ઘાસચારાની વ્યવસ્થા વગર ત્રાસદાયક રીતે ખીચોખીચ ભરી ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડા વડે બાંધીને ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે ભરી પશુઓના પરિવહનના દરેક નિયમોનો ભંગ કર્યાનો ગુનો દાખલ કરી આ બંને ગાયોને પલસાણા ખાતે દેવી પૂજક લાભાભાઈની પાસે કતલ કરવા લઈ જતા હોવાનું જણાવતા તમામ વિરુદ્ધ સંરક્ષણ અધિનિયમ, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ કલમ મુજબનો ગુનો નોંધી કુલ રૂપિયા 2,20,000ના મુદ્દામાલ સાથે બેને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.